જૂનાગઢના માંગરોળ, કેશોદ અને ચોરવાડ નગરપાલિકાઓની મુલાકાત પ્રાદેશિક કમિશનરે લીધી હતી. આ મુલાકાત દરમિયાન વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓ, સ્વચ્છતા, પાણી પુરવઠો અને વિકાસના કામો પર ભાર મૂકવામાં આવ્યો હતો. નગરપાલિકાઓમાં ચાલી રહેલ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. ચોરવાડમાં ભૂગર્ભ ગટર યોજનાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. માંગરોળની પાણી પુરવઠા અને ગટર યોજના તાકીદે શરૂ કરવા સૂચના આપી હતી. કેશોદમાં રેલવે અંડરબ્રિજ પાસે ભરાતા પાણીના યોગ્ય નિકાલ અર્થે સ્થળ તપાસ કરવામાં આવી હતી. પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન ધવલ પંડ્યા IAS દ્વારા જૂનાગઢ જિલ્લાની ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવાનો અને નગરપાલિકાઓના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ તપાસવાનો હતો. મુલાકાત દરમિયાન કમિશનરે નગરપાલિકા વિસ્તારોમાં વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓ, જર્જરિત ઇમારતો, સફાઈ વ્યવસ્થા અને પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વહીવટી બાબતો જેવી કે ટેક્સ કલેક્શન વધારવા પગલાં લેવા, શહેરની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન તમામ પ્રોપર્ટીમાં થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવું, પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવા અને જમીનના પ્રશ્નો બાબતે પ્રાદેશિક કચેરીનું ધ્યાન દોરવું, ડમ્પ સાઇટ, લીક્સી વેસ્ટનો નિકાલ, ગંદા પાણીનો નિકાલ અને ટ્રીટમેન્ટ, પાણીના સ્ટોરેજ, બાગ બગીચાનો વિકાસ અને જાળવણી અને નગરપાલિકાની માલિકીની જમીનોની ચકાસણી જેવી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રાદેશિક કમિશનરે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મા નાણાં પંચ, સ્વચ્છ ભારત મિશન અર્બન 1 અને 2, નિર્મળ ગુજરાત યોજના હેઠળ ચાલી રહેલ શરૂ ન થયેલા તેમજ આયોજન હેઠળના કામોની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. કમિશનરે ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાની વિવિધ સાઇટની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી શહેરી વિકાસના કામોને વધુ વેગ આપી શકાય. આ મુલાકાત દરમિયાન નગરપાલિકાઓના વહીવટ અને નાગરિકોને મળતી સેવાઓમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે.